કાલે બપોરે ખીર અને પૂરી, રાત્રે ભજીયા ખાધા પછી આજે બપોરે તો એકદમ સિમ્પલ સાદું જમવાનું જ બનાવવાનું હતું. તો ચાલો કિચનમાં આવી ગયા છીએ અને હવે કરીએ લંચની તૈયારી. થોડું તેલ મૂક્યું છે, એમાં રાઈ અને હિંગનો વઘાર કરી અને રીંગણના નાના બટકા કર્યા છે અને લસણ સાથે વઘારી નાખ્યું છે. થોડી વાર ચડવા માટે રાખી દઈશું અને પછી એમાં એકદમ ઝીણી સમારેલી તાંદરજાની ભાજી એડ કરી દઈશું. થોડી વખત એને પણ ચડવા દઈશું અને એકદમ સિમ્પલ બનાવવાની છે. અહીંયા હું હળદર અને ચટણી બે જ વસ્તુ એડ કરી છે મેં. થોડીક પાકી જાય પછી એમાં મીઠું એડ કરીશું, કેમ કે જો પહેલાં મીઠું એડ કરી દઈએ તો આઈડિયા ના આવે, ક્વોન્ટિટી એ થોડીક થઈ જતી હોય છે એટલા માટે. તો જો ઉપર તેલ આવી ગયું છે એટલે ભાજી આપણી બનીને બિલકુલ રેડી છે. અને તાંદરજાની ભાજી સાથે બાજરાનો રોટલો ખાવાની કંઈક અલગ મજા આવતી હોય છે. અને હમણાંથી હું બપોરે રોટલી બને ત્યાં સુધી ઓછી ખાઉં છું. મારા માટે હું રોટલો જ બનાવતી હોઉં છું. ધીમે ધીમે કરીને રોટલાની મને બહુ સરસ પ્રેક્ટિસ થઈ ગઈ છે અને કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ કરીએ ને તો એ આવડી જ જતી હોય છે. તાંદરજાની ભાજી પહેલાં હું બહુ ઓછી ખાતી, પણ પ્રેગ્નન્સીમાં જ્યારે મારા મમ્મી મને ખવડાવતા ને તો ઘણી વસ્તુ આપણને એવી થાય કે ખાઈ ખાઈને આપણે છે ને એ આપણને અપકે પડી જાય. એના બદલે મને ખાઈ ખાઈને વધારે ભાવી. જ્યારે પણ સિઝનમાં તાંદરજો આવે ને ત્યારે હું જરૂરથી લાવું, પણ મોટા પાન હોય ને તો, કેમ કે એને સાફ કરવામાં બહુ ટાઈમ લાગે છે એટલે. તો જો મસ્ત સિમ્પલ લંચ બનીને બિલકુલ રેડી છે. ચાલો જોઈ લઈએ. જો તાંદરજાની ભાજી મસ્ત રેડી છે. પ્રાણ માટે કર્યું છે જો ક્રિસ્પી ભીંડો, અહીંયા છે સંભારો, મૂળા, ડુંગળી, રોટલો અને રોટલી અને સાથે છાશ. તો જો આ સિમ્પલ એવું લંચ અમારું રેડી છે. તમારા ઘરે શું બને છે મને કમેન્ટ કરજો.